નમસ્તે, સ્વાગત છે તમારું આ બુનિયાદી સ્ટડી ચેનલમાં। રાજ્ય પરીક્ષા બોર્ડ પર આધારિત અભ્યાસક્રમ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 20 પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ આપણે જોવાના છે। એમાં હવે આપણે શરૂ કરીએ। પ્રશ્ન પહેલો છે, આપત્તિઓના કેટલા પ્રકાર છે? જવાબ આવશે 2 પ્રકાર છે। બીજો પ્રશ્ન છે, આપત્તિઓના કયા 2 પ્રકાર છે? જવાબ આવશે કુદરતી આપત્તિ અને બીજું છે માનવ સર્જિત આપત્તિ। ત્રીજો પ્રશ્ન છે, કુદરતી આપત્તિઓમાં કયા પ્રકારનો સમાવેશ થાય છે? જવાબ આવશે પૂર, વાવાઝોડું, સુનામી, દુષ્કાળ, ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ। ચોથો પ્રશ્ન છે, કઈ કુદરતી આપત્તિઓની આગાહી કરી શકાય છે? યાદ રાખજો, પૂર, વાવાઝોડું, સુનામી અને દુષ્કાળ જેની આગાહી છે એ કરી શકાય છે। પાંચમો પ્રશ્ન છે, કઈ કુદરતી આપત્તિઓની આગાહી શક્ય નથી? જવાબ આવશે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ। છઠ્ઠો પ્રશ્ન છે, માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે? જવાબ આવશે આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ। સાતમો પ્રશ્ન છે, વિશાળ વિસ્તારનું ઘણા દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું એટલે શું? જવાબ આવશે પૂર। આઠમો પ્રશ્ન છે, લોકો પૂરને શેની સાથે જોડે છે? જવાબ આવશે નદી સાથે જોડે છે। નવમો પ્રશ્ન છે, એક ધારા ભારે વરસાદનું પરિણામ શું છે? જવાબ આવશે પૂર। 10મો પ્રશ્ન છે, પૂર પછી કેવું પાણી પીવું જોઈએ? જવાબ આવશે ઉકાળેલું પાણી પીવું જોઈએ। 11મો પ્રશ્ન છે, સાપથી બચવા શું રાખવું જોઈએ? જવાબ આવશે વાંસની લાકડી। 12મો પ્રશ્ન છે, કેવો ખોરાક ન ખાવો જોઈએ? જવાબ આવશે પૂરના પાણીથી બનેલો ખોરાક ખાવો જોઈએ નહીં। 13મો પ્રશ્ન છે, વાતાવરણના વિક્ષોભથી શું થાય છે? જવાબ આવશે ચક્રવાત થાય છે। 14મો પ્રશ્ન છે, અમેરિકામાં કયા વાવાઝોડા આવ્યા હતા? જવાબ આવશે હરિકેન અને ટોર્નેડો। 15મો પ્રશ્ન છે, ચીન, જાપાનમાં કયું વાવાઝોડું આવે છે? જવાબ આવશે ટાઇફૂન। 16મો પ્રશ્ન છે, પ્રચંડ તોફાન કઈ અસંતુલનથી સર્જાય છે? જવાબ આવશે હવાના દબાણથી। 17મો પ્રશ્ન છે, ભારતમાં કયા ચક્રવાતની અસર થાય છે? જવાબ આવશે પૂર્વ કિનારો અને કચ્છ સૌરાષ્ટ્ર કિનારો છે અહીંયા વધારે અસર થાય છે। 18મો પ્રશ્ન છે, પૃથ્વી સપાટીનું કંપન એટલે શું? જવાબ આવશે ભૂકંપ। 19મો પ્રશ્ન છે, ભૂગર્ભ ક્રિયાઓથી શું અનુભવાય છે? જવાબ આવશે ભૂકંપ। 20મો પ્રશ્ન છે, ભૂકંપના મુખ્ય પ્રકાર કયા છે? જવાબ આવશે નબળા ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશો। 21મો પ્રશ્ન છે, સમુદ્રમાં પેદા થતા મોજા શું કહેવાય? જવાબ આવશે સુનામી। 22મો પ્રશ્ન છે, સુનામીની ઉત્પત્તિ ક્યાં થાય છે? જવાબ આવશે સમુદ્ર તળિયામાં ભૂકંપ અથવા જ્વાળામુખીથી। 23મો પ્રશ્ન છે, સુનામી શબ્દનો અર્થ શું? જવાબ આવશે વિનાશક મોજા। 24મો પ્રશ્ન છે, સુનામી ક્યાંથી ઉત્પન્ન થાય છે? જવાબ આવશે સમુદ્ર તળના ભૂકંપથી। 25મો પ્રશ્ન છે, સુનામીનું બીજું કયું નામ છે? જવાબ આવશે ભૂકંપીય સાગર મોજા। 26મો પ્રશ્ન છે, મોજા કયા સ્વરૂપે પ્રસરે છે? જવાબ આવશે વલયાકારમાં પ્રસરે છે। 27મો પ્રશ્ન છે, સુનામીની ઝડપ ક્યાં ઓછી થાય છે? જવાબ આવશે કિનારે। 28મો પ્રશ્ન છે, હિન્દ મહાસાગરમાં સુનામી ક્યારે આવ્યો? જવાબ આવશે 26 ડિસેમ્બર 2004। 29મો પ્રશ્ન છે, કયા દેશો પ્રભાવિત થયા? તેમાં થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત અને શ્રીલંકા છે એ પ્રભાવિત થયા છે। 30મો પ્રશ્ન છે, લાંબા સમયનો પ્રકોપ કયો છે? જવાબ આવશે દુષ્કાળ। 31મો પ્રશ્ન છે, દુષ્કાળ કઈ બાબતો સાથે જોડાયેલો છે? જવાબ આવશે પાણી અને ખોરાક। 32મો પ્રશ્ન છે, દુષ્કાળમાં કઈ સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો જોઈએ? જવાબ આવશે ટપક સિંચાઈ। 33મો પ્રશ્ન છે, જંગલની આગ શું કહેવાય? જવાબ આવશે દાવાનળ। 34મો પ્રશ્ન છે, દાવાનળનું કુદરતી કારણ? જવાબ આવશે વીજળી પડવી। એક જ કારણ છે દાવાનળનું કુદરતી કારણ, બાકી બધા કારણો છે એ માનવ સર્જિત છે।
ત્યાર પછી 35મો પ્રશ્ન છે, દાવાનળ લાગવા માટે ઈંધણ શું બને છે? જવાબ આવશે સૂકો ઘાસ અને પાંદડા. 36મો પ્રશ્ન છે, દાવાનળ ક્યારે વધારે લાગે છે? જવાબ આવશે સૂકી ઋતુમાં. 37મો પ્રશ્ન છે, દાવાનળની ઝડપ કેટલી હોય છે? જવાબ આવશે 15 કિલોમીટર પ્રતિ કલાક. 38મો પ્રશ્ન છે, દાવાનળ ક્યારે અટકે છે? જવાબ આવશે વરસાદથી અથવા તો સ્વયંભૂ પોતાની રીતે છે અટકે છે. ત્યાર પછી 39મો પ્રશ્ન છે, દાવાનળથી વસાહતોમાં જોખમ કેવું ઊભું થાય છે? જવાબ આવશે ઊંચે ચડતા તણખાથી. જે વસાહતો છે દૂર દૂર એમાં જોખમ ઊભું થાય છે. 40મો પ્રશ્ન છે, માનવ સર્જિત આપત્તિ એટલે શું? જવાબ આવશે માનવીની બેદરકારીથી થતી ઘટના. 41મો પ્રશ્ન છે, ભોપાલમાં કયું કારખાનું હતું? જવાબ આવશે યુનિયન કાર્બાઇડ. 42મો પ્રશ્ન છે, આ કારખાનામાં કયો વાયુ વપરાતો? જવાબ આવશે મિક વાયુ, યાદ રાખજો. 43મો પ્રશ્ન છે, આ ઝેરી વાયુનો સંગ્રહ ક્યાં થતો હતો? જવાબ આવશે મોટી ટાંકીમાં થતો હતો. 44મો પ્રશ્ન છે, આ ઝેરી વાયુ ગળતર ક્યારે થયો? જવાબ આવશે 3 ડિસેમ્બર 1984. 45મો પ્રશ્ન છે, આ ગળતણ કેટલો સમય ચાલ્યું? જવાબ આવશે 40 મિનિટ ચાલ્યું. 46મો પ્રશ્ન છે, આ દુર્ઘટનામાં મૃત્યુ કેટલા થયા હતા? જવાબ આવશે 2500 એટલે કે 2500 લોકો મૃત્યુ થયા હતા. 47મો પ્રશ્ન છે, ભોપાલ ગેસ કાંડમાં કાયમી વિકલાંગ કેટલા લોકો થયા હતા? જવાબ આવશે 10,000. 48મો પ્રશ્ન છે, ભોપાલ ગેસ કાંડમાં આંશિક વિકલાંગ કેટલા થયા હતા? જવાબ આવશે 1.5 લાખ. ત્યાર પછી 49મો પ્રશ્ન છે, ગેસ ગળતણની પૂર્વ સૂચના માટે કઈ સિસ્ટમ લગાવવી જોઈએ? જવાબ આવશે વોર્નિંગ સિસ્ટમ. 50મો પ્રશ્ન છે, મોટી સંખ્યામાં લોકો બીમાર થાય તો તેને શું કહે છે? જવાબ આવશે રોગચાળો કહે છે. 51મો પ્રશ્ન છે, કયા રોગોમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે? જવાબ આવશે વિષાણુજન્ય રોગોમાં. ત્યાર પછી 52મો પ્રશ્ન છે, વિષાણુજન્ય રોગો કયા છે? જવાબ આવશે ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ અને ઇન્ફ્લુએન્ઝા. 53મો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં કયા રોગે લાખો લોકોનો છે ભોગ બનાવ્યા હતા? જવાબ આવશે પ્લેગ. 54મો પ્રશ્ન છે, સુરતમાં પ્લેગ ક્યારે ફાટી નીકળ્યો હતો? જવાબ આવશે સપ્ટેમ્બર 1994. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, ગુજરાત અને દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુ ક્યારે થયા હતા? જવાબ આવશે 2015માં. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, વિષાણુજન્ય રોગો અટકાવવા માટે કોની માર્ગદર્શિકા અનુસરવી જોઈએ? જવાબ આવશે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO. 57મો પ્રશ્ન છે, માનવતાનું દુશ્મન કોણ છે? જવાબ આવશે આતંકવાદ. 58મો પ્રશ્ન છે, આતંકવાદ શું છે? જવાબ આવશે વ્યક્તિ કે સમૂહ દ્વારા કરવામાં આવતા અનૈતિક અને વિનાશકારી કાર્યો. 59મો પ્રશ્ન છે, આતંકવાદીઓના હથિયારો કયા છે? જવાબ આવશે સંપત્તિનો નાશ, ભયનો માહોલ ઊભો કરવો, સામૂહિક હત્યા અને અપહરણ. 60મો પ્રશ્ન છે, અમેરિકામાં આતંકવાદી હુમલો ક્યારે થયો? જવાબ આવશે 11 સપ્ટેમ્બર 2001માં. 61મો પ્રશ્ન છે, આ હુમલામાં કેટલા આતંકવાદીઓએ વિમાનોનું અપહરણ કર્યું? જવાબ આવશે 19, 4 ઉતારુ જેટ વિમાનોનું અપહરણ. 19 છે આતંકવાદીઓ હતા અને 4 વિમાનોનું એને અપહરણ કર્યું હતું. ત્યાર પછી 62મો પ્રશ્ન છે, 2 વિમાનો ક્યાં અથડાવ્યા હતા? જવાબ આવશે ન્યૂયોર્કના ટ્વિન ટાવર પર. 63મો પ્રશ્ન છે, બીજા 2 વિમાનો ક્યાં પડ્યા હતા? જવાબ આવશે એક પેન્ટાગોનમાં અને બીજું પેન્સિલ્વેનિયામાં ખેતરમાં. 64મો પ્રશ્ન છે, આ હુમલામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? જવાબ આવશે લગભગ 3000.
ત્યાર પછી 65મો પ્રશ્ન છે, આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા? જવાબ આવશે 6000થી વધુ. 66મો પ્રશ્ન છે, ભારતીય સંસદ પર હુમલો ક્યારે થયો હતો? જવાબ આવશે 13 ડિસેમ્બર 2001. 67મો પ્રશ્ન છે, આ હુમલામાં કેટલા આતંકવાદીઓ હતા? જવાબ આવશે 5. 59મો પ્રશ્ન છે, હુમલો કેટલો સમય ચાલ્યો? જવાબ આવશે લગભગ 45 મિનિટ. 69મો પ્રશ્ન છે, કેટલા સુરક્ષાકર્મીઓ શહીદ થયા? જવાબ આવશે 8 શહીદ થયા અને 16 ઘાયલ થયા. 70મો પ્રશ્ન છે, મુંબઈમાં આતંકવાદી હુમલો ક્યારે થયો હતો? જવાબ આવશે 26 નવેમ્બર 2008. 71મો પ્રશ્ન છે, આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા? જવાબ આવશે 137. 72મો પ્રશ્ન છે, નિયંત્રણ માટે કેટલી ટુકડીઓ મોકલાઈ? જવાબ આવશે 200 એનએસજી કમાન્ડો, 50 લશ્કરી કમાન્ડો અને 5 ટુકડીઓ. ત્યાર પછી 73મો પ્રશ્ન છે, આ હુમલો કેટલા દિવસ ચાલ્યો? જવાબ આવશે 2 દિવસ. 74મો પ્રશ્ન છે, પેશાવર એટલે કે પાકિસ્તાનમાં છે એમાં સ્કૂલ પર હુમલો ક્યારે થયો હતો? જવાબ આવશે ડિસેમ્બર 2014. 75મો પ્રશ્ન છે, કેટલા લોકો મૃત્યુ પામ્યા? એમાં 132 બાળકો જ હતા. એ બધું શહીદ થઈને 141 ટોટલ છે લોકો મૃત્યુ પામ્યા. 76મો પ્રશ્ન છે, લોકો મોટાભાગે કઈ બાબતમાં જોડાય છે પણ હેતુ જાણતા નથી? જવાબ આવશે હુલ્લડ. 77મો પ્રશ્ન છે, કઈ આપત્તિમાં લોકો દેખાદેખીથી જોડાય છે? જવાબ આવશે હુલ્લડ. 78મો પ્રશ્ન છે, હુલ્લડ શું છે? જવાબ આવશે હેતુ વિના ટોળા દ્વારા શાંતિનો ભંગ. 79મો પ્રશ્ન છે, કઈ સમસ્યાથી સામાજિક સદભાવ જોખમાય છે? જવાબ આવશે હુલ્લડ. 80મો પ્રશ્ન આપણે જોઈએ તો આપત્તિઓની અસર કેટલા પ્રકારની છે? 4 પ્રકારની છે. આપત્તિઓની ભૌતિક અસર, જનજીવન પર થતી અસર, આપત્તિઓની આર્થિક અસર અને આપત્તિઓની સામાજિક અસરો. 81મો પ્રશ્ન છે, મિલકતને નુકસાન થાય તે કઈ અસર છે? જવાબ આવશે ભૌતિક અસર. 82મો પ્રશ્ન છે, જમીન ધોવાઈ જાય તે કઈ અસર છે? જવાબ આવશે ભૌતિક અસર. 83મો પ્રશ્ન છે, લોકોના મૃત્યુ થાય તે કઈ અસર છે? જવાબ આવશે જનજીવન પર અસર. 84મો પ્રશ્ન છે, બેરોજગારી વધે તે કઈ અસર છે? જવાબ આવશે આર્થિક અસર. 85મો પ્રશ્ન છે, લોકો સ્થળાંતર કરે તે કઈ અસર છે? જવાબ આવશે સામાજિક અસર. 86મો પ્રશ્ન છે, આપત્તિઓમાં પ્રથમ કામગીરી કઈ છે? જવાબ આવશે બચાવ. 87મો પ્રશ્ન છે, આપત્તિમાં બીજી કામગીરી કઈ છે? જવાબ આવશે રાહત. 88મો પ્રશ્ન છે, આપત્તિઓમાં છેલ્લી કામગીરી કઈ છે? જવાબ આવશે પુનઃસ્થાપન. ત્યાર પછી 89મો પ્રશ્ન છે, રોગચાળા પછી શું કરવું? જવાબ આવશે લોક શિક્ષણ અને જનજાગૃતિના કાર્યક્રમ યોજવા. 90મો પ્રશ્ન છે, આપત્તિ પછી માનસિક આઘાત દૂર કરવા શું કરવું? જવાબ આવશે મનોચિકિત્સકની મદદ લેવી. તો આ સાથે આપણું 20મું ચેપ્ટર પૂરું થાય છે, એટલે કે સંપૂર્ણ આપણું ધોરણ 9નું સામાજિક વિજ્ઞાન છે પૂર્ણ થાય છે. 1 થી 20 ચેપ્ટર અભ્યાસક્રમમાં છે. ઘણા બધાને એવું હોય કે એને 22 ચેપ્ટર હોય છે, તો એ છેલ્લા 2 ચેપ્ટર છે નથી કરવાના, 20 સુધી કરવાના છે. ઘણાને 20 હોય છે, ઘણાને 22 હોય છે. એટલે ટોટલ આપણે અભ્યાસક્રમમાં 20 ચેપ્ટર છે અને એ આપણે અહીંયા પૂરા થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.